નમસ્કાર ઓક્ષિત, આપનું સ્વાગત કરું ઝીરો ઓવર કાર્યક્રમમાં. ઝીરો ઓવર કાર્યક્રમ એટલે કેવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં એક સબ્જેક્ટ નક્કી કરતા હોઈએ છીએ, ત્યારબાદ તેના પર ચર્ચા કરતા હોઈએ છીએ. અલગ અલગ એક્સપર્ટ્સ ગેસ્ટ જોડાતા હોય છે અમારી જોડે અને એ ચર્ચા વિશે ડિબેટ કરતા હોય છે અને પ્રયત્ન એવો કરતા હોય છે કે સમગ્ર ચર્ચાના અંતે કોઈ નિષ્કર્ષ સુધી પહોંચે, કોઈ સમાધાન સુધી પહોંચે, કોઈ કન્ક્લુઝન સુધી પહોંચે. ને તેવી જ ચર્ચા આજે કરવાની છે. આજનો સબ્જેક્ટ નક્કી થઈ ચૂક્યો છે. આજના સબ્જેક્ટનું ટાઇટલ લેવામાં આવ્યું છે આત્મહત્યામાં વધારો. જે પ્રમાણે આજે આંકડા આવી રહ્યા છે, કદાચ આ સબ્જેક્ટ લેતા અનેકવાર અમને પણ વિચાર આવ્યો હતો કે આ સબ્જેક્ટ લેવો કે ન લેવો, પણ ક્યાંક લોકોમાં અવેરનેસ આવે, શાસક પક્ષ વિપક્ષ જાગૃત થાય અને આ જે આંકડાઓ છે એના પર કાબુ મેળવાય, એવો એક એફર્ટ્સ આજે કરવાનું છે. ગુજરાતમાં 2019માં 7,655 નાગરિકોએ આપઘાત કર્યો છે, જેમાં 5,168 પુરુષો અને 2,486 મહિલાઓ છે. આત્મહત્યાના બે રીઝન છે. એક રીઝન બેકારી, ગરીબી, શિક્ષણમાં નિષ્ફળતા, એવી અનેક જગ્યાએ નિષ્ફળતાઓ, અને બીજું પર્સનલ રીઝન. આ બેમાંથી કયા રીઝનના કારણે વધુ આત્મહત્યા થઈ રહી છે એના પણ આંકડાઓ છે. પણ બેકારી, ગરીબી ઘટાડવા માટે શાસક પક્ષ દ્વારા કેવા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે અને વિપક્ષ દ્વારા તેના પર કેવું દબાણ લાવવામાં આવી રહ્યું છે, આ તમામ ચર્ચા કરી છે. મારી જોડે જોડાયા છે ડોક્ટર અમિત નાયક, કે જેઓ કોંગ્રેસને રિપ્રેઝન્ટ કરશે, સાથે દીપક જોશી કે જેઓ બીજેપીને રિપ્રેઝન્ટ કરવાના છે, અને પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે. આપ તમામનું સ્વાગત છે. પ્રશાંતભાઈ, સૌથી પહેલા હું આપની પાસે આવવા માંગીશ. હાલાકી ડેટા તો અમારી જોડે અવેલેબલ છે, હું ડેટા પર જતો રહું એકવાર. 2018ની સરખામણીમાં 1.8% આપઘાતના જે બનાવ છે એમાં વધારો થયો છે. વ્યાજખોરોના ત્રાસથી ક્યાંક લોકો આપઘાત કરતા હોય છે, શિક્ષણમાં નિષ્ફળ થવાથી આપઘાત, આવા અનેક રીઝનો છે. પ્રશાંતભાઈ, આપને શું લાગે છે, શાસક પક્ષ અને વિપક્ષ ક્યાંક આ અંગે વિચારી અને કામ કરે તો આંકડામાં ઘટાડો થઈ શકે એમ છે કે શું? સૌથી પહેલા તો આપે જ આપની પ્રસ્તાવના બહુ સરસ વાત કરી કે આ આત્મહત્યા જે વધે છે એના કોઈ રીઝન પર્સનલ છે કે ગવર્નન્સ ઇકોસિસ્ટમના છે. તો આજકાલ જેને કહેવાય ને કે આપણે ગ્લોબલાઇઝેશનના આ જમાનામાં પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણમાં લોકોની લાઈફસ્ટાઈલ એ લેવલે જતી રહી છે કે લોકો ઉપર દેવું ઓટોમેટિક વધતું જાય છે. ક્યાંક ને ક્યાંક ધંધા રોજગાર ડેફિનેટલી ઠપ છે. એમાં કોવિડ થયા પછી ડબલ ઠપ થયા છે. માર્કેટને ઊભું થતા વાર લાગશે. ખેડૂતો અને ગરીબો ઉપર પછી આવું. એ સિવાય આત્મહત્યાનો જે વર્ગ છે એ ક્યાંક માનસિક રોગથી પણ એટલો જ પીડાય છે. આપણે દર ત્રીજે દિવસે કોઈક ને કંઈક જોતા હોઈએ છીએ કે કોઈ મોટા સાયકિયાટ્રિસ્ટ, કોઈ મોટા ડોક્ટર 7ને માળથી ઝંપલાયું, 12ને માળથી ઝંપલાયું. આ આત્મહત્યા અલગ છે. હવે રહ્યો સવાલ બેકારીનો. બેકારીથી પણ કંટાળી એટલે રોજગારીનો પ્રોબ્લેમ છે જ. આપણી પાસે એક ડેટા એવો છે કે 2018 સુધી NSSO નો એક આંકડો બોલે છે કે 2018 સુધી 2014માં સોરી કે જ્યારે મોદી સાહેબ પ્રાઇમ મિનિસ્ટર બને પહેલાની સરકારની વાત કરીએ તો 42 કરોડ લોકો પાસે રોજગારી હતી, જે 2018માં 37 કરોડ થઈ ગયા. એટલે એક્ઝેક્ટલી 4 કરોડ ને 80 લાખ લોકોએ નોકરી ગુમાવી. હવે નોકરી ગુમાવી છે કે એમાંથી અડધા લોકો બિઝનેસમાં ટ્રાન્સફોર્મ થયા છે એ આંકડો આપણી પાસે નથી, પણ હું માનું છું 4 કરોડ 80 લાખ લોકો બિઝનેસમાં નથી સ્વિચ થયા. એટલે ડેફિનેટલી 4 કરોડ લોકો એ ક્યાંક ને ક્યાંક રોજગારી ગુમાવી છે. અને આપણે પણ સમજીએ છીએ કે બેકારીનો આંકડો 45 વર્ષના તળિયે છે. ખેડૂતોની જો વાત કરું તો ખેડૂતોનું સુસાઇડનું કારણ PMFBY યોજના, જે મોદી સરકારનું ડ્રીમ છે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરશું, પણ એ કેવી રીતે કરશું, ક્યાંથી કરીશું, એનું ગ્રાઉન્ડ ઉપર કોઈ પ્રકારનું અમલીકરણ દેખાતું નથી, કોઈ પણ પ્રકારની દિશા દેખાતી નથી. હવે ખેડૂતોને PMFBY ભૂલી જાઓ તો પાક વીમાના એટલા બધા પ્રશ્નો છે કે દર બીજે ત્રીજે દિવસે કોઈક ને કોઈક ખેડૂત મંડળ, ખેડૂત સભાઓ જિલ્લાઓમાંથી કલેક્ટરને આવેદનપત્ર આપવા આવે છે, કાં તો કૃષિ ભવનમાં આવેદનપત્ર આપવા જાય છે, જેમની G0થી જ અટકાયત કરવામાં આવે છે. કોઈ પણ રીતે આગળ એમને જવા દેવામાં આવતા નથી. હવે ખેડૂતોને પાક વીમો નથી મળતો. અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ છેલ્લા 2 વર્ષથી બંને આપણે જોઈ રહ્યા છે. લીલો દુકાળ અને સૂકો દુકાળ. આ ખેડૂતોને વીમાના પૈસા મળતા નથી, પાક બળી જાય છે. માત્ર રાહત યોજના અથવા તો જે 6,000 રૂપિયા સરકાર આપે છે, હવે ઘણો ખર્ચો થઈ ગયો, એની સામે 6,000 રૂપિયા જે આખું વર્ષમાં ખેડૂતને એડજસ્ટ થવાના નથી. એટલે એક બાજુ સરકાર એવું કહેવા માંગે છે કે અમે 6,000 રૂપિયાની સહાય કરીએ છીએ, ખેડૂતના ખાતામાં સીધા 2,000 રૂપિયા, પણ એની સામે એ જ સરકારના પ્રતિનિધિઓ એટલું ક્લેમ નથી કરતા છાતી ઠોકીને કે ખેડૂત જે પ્રીમિયમ ભરે છે
એ પ્રીમિયમ પ્રમાણે જે કંઈ મળવાપાત્ર રકમ છે સીધી જ અમે એમના ખાતામાં નાખીએ છીએ, કારણ કે પાક વીમાના પૈસા મળતા નથી. મેં આજ સુધી ખેતી ઉપર લગભગ 100 ડિબેટ કરીએ છે, મને ક્યારેય નક્કર જવાબ મળ્યો નથી, અથવા એક પણ ખેડૂત એવો મળ્યો નથી કે જેણે કીધું હોય કે ભાઈ પાક વીમાના લેવાના નીકળતા પૈસા મારા ખાતામાં આ વર્ષે આવ્યા છે. હજી લોકો આંટા મારે છે. એટલે 6,000 રૂપિયામાં ખેડૂતનું કંઈ ન થાય અને આખું વર્ષમાં જે કંઈ ખર્ચા કર્યા હોય ન નીકળ્યા હોય અને દેવું પણ વધતું જતું હોય, કારણ કે એને સામે બિયારણ લાવવાનું છે, ખેતર કે કોઈ ગીરવે મૂકેલું છે એ છૂટતું ના હોય, એટલે ખેડૂતોના સુસાઇડના આંકડા વધે છે. યસ, આ બધાની સામે આખા દેશમાં, ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાના આંકડા અને સંખ્યા બે ઓછી છે પ્રમાણમાં. મહારાષ્ટ્ર છે કે આંધ્રપ્રદેશ છે કે કર્ણાટક છે કે જ્યાં ખેડૂતો માત્ર ખેતી ઉપર નિર્ભર છે. અહીંના ખેડૂતો ખેતી સિવાય બીજી ઘણી વસ્તુઓ ઉપર નિર્ભર રહેતા હોય છે, એટલે એમને ક્યાંક ને ક્યાંક આવકનું સાધન હોય છે. બાકીના રાજ્યોમાં સરખામણીમાં ગુજરાતના આંકડા થોડા પ્રમાણમાં ઓછા છે, એ હું સ્વીકારીશ. એ જ મુદ્દા પર આવશે પાક વીમાને લઈને, કેમ કે પાક વીમાની ફરિયાદો, હવે મારે પૂછવું એ છે આપને કે આ પાક વીમાનો જે કન્સેપ્ટ છે એ એટલો કોમ્પ્લેક્સ છે કે ક્યાંક એની સ્પષ્ટતા જ નથી. કેમ કે હજારો લાખો ડિબેટ થઈ ગઈ પાક વીમાના મુદ્દા ઉપર, 1000 વખત આંદોલનો થયા, હજારો લોકો રસ્તા પર નીકળ્યા, પણ આ કોન્સેપ્ટ એટલો, આ જે કોન્સેપ્ટ છે કોમ્પ્લેક્સ છે કે પછી એકદમ સિમ્પલ છે કે પછી સરકાર દ્વારા આને કોમ્પ્લેક્સ કરવામાં આવ્યો છે? આની ગણતરી બહુ જ ઈઝી છે, કોઈ કોમ્પ્લેક્સ, કોઈ રોકેટ સાયન્સ છે જ નહીં. માત્ર સરકાર, આમાં શું છે, સરકારે એક સમયે બણગા ફૂકી નાખ્યા છે આપવા માટેના કે ભાઈ અમારે ખેડૂતની આવક બમણી કરવી છે, એના માટે PMFBY ની યોજના લોન્ચ કરીશું, અને એનું એક કેલ્ક્યુલેશન છે TX માઇનસ RX કે જે બી એટલે એકચ્યુઅલ, સોરી, એટલે જે એનું કેલ્ક્યુલેશન છે ને એ પ્રમાણે કે 60 વર્ષ જે ટોટલ હોય, થ્રેશોલ્ડ ઈલ્ડ જેને કહેવામાં આવે છે, એમાંથી એકચ્યુઅલ ઈલ્ડ બાદ કરવાનું હોય છે. હું ગણતરીમાં એટલા માટે પડું છું કે જેથી લોકોને ખ્યાલ આવે કે આ રીતે ગણતરી પાક વીમાની થતી હોય છે કે ખેડૂતને પાક વીમો ક્યારે મળવા પાત્ર થાય કે TX માઇનસ AX, એટલે થ્રેશોલ્ડ ઈલ્ડ માઇનસ એકચ્યુઅલ ઈલ્ડ. થ્રેશોલ્ડ એટલે પાછલા 7 વર્ષનો જે કંઈ એવરેજ આઉટ નીકળતી હોય એમાંથી 2 વર્ષ નબળા જે હોય બાદ કરવાના. એક વર્ષનું માનો કે 100 ક્વિન્ટલ છે, બીજા વર્ષનું 200 ક્વિન્ટલ છે, ત્રીજા વર્ષનું 10 ક્વિન્ટલ છે, તો 10 ક્વિન્ટલ એવા 2 નબળા વર્ષ બાદ કરવાના. જી, અચ્છા, ચાલો આગળ વધારીશું. હાલાકી ટેકનિકલ પ્રોબ્લેમના કારણે પ્રશાંતભાઈનો અવાજ આવી રહ્યો નથી. હું સીધો જ અમિતભાઈ આપણી પાસે આવીશ. અમિતભાઈ, આપનું શું માનવું છે આ આત્મહત્યાના જે બનાવ વધી રહ્યા છે, એના જે સંખ્યાબળ ક્યાંક હરણફાળ કરી રહ્યું છે, આંકડા વધી રહ્યા છે, એની પાછળ આપ શું માનો છો? જવાબદાર કોણ? આપનો સવાલ અક્ષિત મને છે કે નહીં? અમિતભાઈ આપને સવાલ પૂછી રહ્યો છું. આભાર અક્ષિતભાઈ. સૌપ્રથમ તો હું એમ કહીશ કે જે સોશિયલ મીડિયા અને જે અંધભક્તો જે 5 વર્ષ પહેલા એ જાહેરાત કરતા હતા કે 18 કલાક કામ કરનારા વડાપ્રધાન દેશને મળ્યા છે, બહુ જ ગંભીર બાબત કહેવાય કે જો 18 કલાક કામ કર્યા બાદ પણ વડાપ્રધાન પોતે 18 કલાક કામ કરે અને દેશનો GDP -23% સુધી પહોંચી જાય, ખેડૂતોને આત્મહત્યા કરવી પડે, શિક્ષિત બેરોજગાર યુવાનો આડા રસ્તે જતા રહે, ભટકી જાય, તો આપણે આપણા દેશને કઈ જગ્યાએ લઈ જઈ રહ્યા છે? 45 વર્ષ બાદ આ જે બેરોજગારીનો આંકડો આવ્યો છે એ છેલ્લા 45 વર્ષનો રેકોર્ડ તોડનારો આંકડો આવ્યો છે બેરોજગારીનો. આપણે 2014 ની ચૂંટણી પહેલા મોદી સાહેબે अच्छे दिन आने वाले हैं, हम मोदी जी को लाने वाले हैं, बहुत हुई महंगाई की बार, अब की बार मोदी सरकार, આ બધા સૂત્રો, જાહેરાતો, ઠાલા વચનો અને આ મોંઘેરીના હસીન સપના સાબિત થયા છે. આ દેશના તમામ નાગરિકોને, જે લોકોએ મોદી સરકારને, ભાજપાને વોટ આપ્યા છે, એ લોકો જોડે બહુ મોટી છેતરપિંડી થઈ છે. પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવ જ્યારે મનમોહન સિંહની સરકારમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલનો ભાવ ઊંચાઈ પર હતો, તો પણ આ દેશની ઇકોનોમી મનમોહન સિંહ સરકારે જે ચલાવી હતી ત્યારે પણ આવી બૂમ નથી પડવા દીધી, લોકોને રોજગારી મળતી હતી. પેટ્રોલ, ડીઝલ બધાના ભાવ કંટ્રોલમાં રાખ્યા હતા. ત્યારે મોદીજીના મળતિયા બાબા રામદેવ જેવા ફિલ્મ સ્ટારો, તેમના માનીતા બિઝનેસમેનો સબ્જેક્ટ પર આવું છે અમિતભાઈ, અન્ય ચર્ચા તરફ લઈ જાઉં, સબ્જેક્ટ પર આવું છું અમિતભાઈ. હું આપની મૂળ વાત પર આવું છું. જી, મૂળ વાત પર આવો. મૂળ વાત પર મારી એ પણ છે કોંગ્રેસ પક્ષે શું કર્યું? હાલાકી બેકારી, ગરીબી, GDP ઘટ્યો ત્યારે કોંગ્રેસ શું કરતી હતી? અને કોંગ્રેસને ગાળો આપતા હતા
હલો નહીં, નહીં, હલો અમે કોંગ્રેસ મારો અવાજ પક્ષે સંભળાય કેવું છે? દબાણ લાવ્યું? જીડીપી ઘટી, મારો અવાજ સંભળાય કોંગ્રેસ છે? પક્ષ ક્યાં છે? ક્યાંક બેરોજગારી વધી, ત્યારે કોંગ્રેસ પક્ષ ક્યાં છે? કેમ કોંગ્રેસ પક્ષ દબાણ ઊભું નથી કરી શકતી શાસક પક્ષ પર? નહીં, હું આપની વાત સાથે સહમત નથી. અમારા પ્રદેશ પ્રમુખ સન્માનીય અમિત ચાવડા આ રેલાડીના મુદ્દે 1/8 નો જે જીઆર હતો, ખેડૂતોના પાક વીમા મુદ્દે કોંગ્રેસ આંદોલન કર્યા. પાક વીમો આજ સુધી ગુજરાત સરકારે નહીં આપ્યો. 50 આંદોલનો કોંગ્રેસે કર્યા. શિક્ષિત બેરોજગારો માટે ગાંધીનગર પર ધરણા કર્યા. પોલીસના લાઠીચાર્જમાં અમારા પ્રદેશ પ્રમુખ ગવાયા. કોંગ્રેસનો એક એક કાર્યકર્તા આ યુવાનો સાથે છે, આ બેરોજગારો સાથે છે, તેમની ભરતી થાય. ભરતીમાં કેટલા કૌભાંડો કર્યા ગુજરાતની ભાજપ સરકારે. ઊંચું શિક્ષણ આપે છે, લોકોને લાખો રૂપિયાની ફી લઈને ડોનેશન વાળી ખાનગી સ્કૂલોમાં લોકોને અભ્યાસ કરવો પડે છે. ત્યારબાદ એ જ યુવાન ગ્રેજ્યુએટ થઈને ડિગ્રી લઈને બહાર આવે છે, ત્યારે લાખો રૂપિયાના ફોર્મ ભરવામાં આવે છે નોકરી માટેના. Fine, એ ફોર્મ અમિતભાઈ, ભર્યા બાદ તેમની આપણે સરકારની અટકાવવા માંગુ છું. મારે નાકમાં દીપકભાઈ પાસે લીધે જવું છે તેમની અને તમારા જે આરોપો છે એના જવાબ લેવા છે મારે દીપકભાઈ જોડે. અમિતભાઈ, આપણે અટકાવવા માંગુ છું. પરીક્ષાઓ રદ કરવી પડે છે, એ યુવાનો રજળી પડે છે, એના માટે જવાબદાર કોણ ભાઈ? જી, હું જવાબ લઈ લઉં. અમિતભાઈ, એનો જ જવાબ લઈ લો. મોદી સાહેબે જાહેર સ્ટેજ પરથી જાહેર મંચ અમિતભાઈ. પરથી જાહેરાત કરી હતી, દર વર્ષે 2 કરોડ રોજગારી આપીશું, ખેડૂતોની આવક 1 વર્ષમાં બમણી કરીશું. ઓકે. થઈ આવક બમણી, ખેડૂતોને અમિતભાઈ. ઊંચા પ્રીમિયમ ભરાઈને પાક વીમો લેવડાયો. એક પાક વીમો તેમની માનવી કંપનીઓનો લેવડાવડાયો. આજે એક ખેડૂત બિચારો લીલા અને સૂકા દુકાનની સાથે પોતે સ્ટ્રગલ કરી રહ્યો છે. એક ખેડૂતને અટકાવવા માંગુ છું. હું બોલી રહ્યો છું કંઈ. કે ભાઈ અમિતભાઈ. પાક વીમાનું પ્રીમિયમ ભર્યું છે, મને પાક વીમો અમિતભાઈ, હાલાકી ક્યાંક અટકવાનું નામ નથી થતા. હું સીધો દીપકભાઈ આપણી પાસે આવું. દીપકભાઈ, મારો સવાલ આપને એ છે કે કોંગ્રેસ પક્ષ આરોપ લગાવે છે કે એમનું સાંભળતા નથી, આંદોલન થવા દેતા નથી. આપ સામાન્ય જનતા આપણી સુધી પહોંચી શકતી નથી, આંકડાઓ વધતા જાય છે, શાસક પક્ષ ક્યાં છે? દીપકભાઈ, મારો સવાલ આપને છે. હા, એકચ્યુઅલી અક્ષિતભાઈ, જે ડિબેટનું જે હજુ ખરેખર આજનું જે કારણ ખરેખર બહુ સારું કહી શકીએ. પ્રશાંતભાઈએ પણ સ્ટાર્ટિંગમાં જે વાતચીત કરી આત્મહત્યાનો, મારો અવાજ સંભળાય છે ને અક્ષિતભાઈ? આવી રહ્યો છે. જી ઓકે. પ્રશાંતભાઈએ જે સ્ટાર્ટિંગમાં જે વાતચીત કરી, ખરેખર ઇટ્સ નોટ એ પોલિટિકલ ઇસ્યુ લાઈક અમિતભાઈ ઇઝ ડિસ્કસિંગ લાઈક ધીસ. ધીસ ઇઝ અ વેરી સિરિયસ પ્રોબ્લેમ. કારણ કે આત્મહત્યાઓ જે થાય છે, આપઘાત જે થાય છે, એના નંબર ઓફ રીઝન્સ, દેર આર નંબર ઓફ રીઝન્સ. નોટ ઓનલી ગવર્મેન્ટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધીસ. પણ પ્રશાંતભાઈએ જે પહેલી લીટીમાં જે કીધું એ બહુ સરસ કીધું કે જે સોશિયો ઇકોનોમિક જે સિસ્ટમ આપણી જે બદલાઈ છે એના લીધે ઘણી બધી ઇમ્પેક્ટ આવી છે, અને એના લીધે માણસને માનસિક સંતુલન જે કહી શકીએ એના લીધે ગુમાવવાની વારો આવ્યો છે. તમે જોવા જાવ તો આજે જે અમિતભાઈ જે વાતચીત કરી રહ્યા છે કે બેકારીના લીધે આત્મહત્યાઓ થઈ છે, ગીવ મી અ ફેક્ટ. 219 છે બેકારીના લીધે, 219 આત્મહત્યાઓ થઈ છે. ખરેખર સિરિયસ છે, એક પણ થાય ખોટી વસ્તુ છે, પણ એ વસ્તુ નથી કે જે સરકારનું ફેલ્યુઅર તમે ગણાવો. ખરેખર એવું છે કે હ્યુમેનિટીના બેઝ ઉપર જોવા જઈએ, ધીસ ઇઝ નોટ એ પોલિટિકલ ઇસ્યુ, ધીસ ઇઝ એ વેરી સિરિયસ ઇસ્યુ ફોર અવર કન્ટ્રી, ફોર અવર સ્ટેટ. કારણ કે જ્યારે આત્મહત્યા હોય એના આંકડા તમે જોવા જાઓ 2019 ની અંદર 7,655, જેની અંદર પુરુષો છે 5,168. પુરુષોની સંખ્યા વધારે છે, તમે સમજી શકો છો. સ્ત્રીઓ 2,486 છે. એક પણ આત્મહત્યા થાય સિરિયસ છે, પણ તમે એના એનાલિસિસ કરવા જાઓ, એનું બાયફર્ગેશન પણ નેશનલ બ્યુરો ક્રાઇમ રેકોર્ડે આપ્યું છે આપણને, કે જેની અંદર 1733 અગમ્ય કારણોસર છે. તમે સમજજો, જેની અંદર ક્યાંય બેકારી નથી આવતી, ગરીબી નથી આવતી, તમે સમજજો. અને તમે એનું ઇન્ટરપ્રિટેશન ખોટું કરીને માત્ર ને માત્ર પોલિટિકલ ઇસ્યુ કરવા જાઓ. જે વસ્તુ સિરિયસ છે એમાં સિરિયસ તમારે એક્શન લેવાના હોય, તમારે સાયકોલોજીકલ તમારે એમ કેવું જોઈએ કે ના, કાઉન્સિલિંગ જોઈએ. માણસો કેમ ટોટલ 658 લોકોના મોત થયા છે. હું દીપકભાઈને જવાબ આપવા માંગીશ. પરંતુ હું દીપકભાઈને જવાબ આપવા માંગીશ. અમિતભાઈ, આપણે હું સ્ટેજ આપીશ, આપણે પ્લેટફોર્મ આપીશ, આપણો સમય આપીશ, પણ અત્યારે વચ્ચે ઇન્ટરપ્ટ ના કરતા. દીપકભાઈ, મારો સવાલ આપને છે. દીપકભાઈ, તમે ના આવશો, હું કહી દઉં છું. મેં કહી દીધું દીપકભાઈ, મેં કહી દીધું એમને. દીપકભાઈ, તમે મારી વાત સાંભળો. જી, દીપકભાઈ, મારો સવાલ સાંભળો. દીપકભાઈ, ના, દીપકભાઈ, આઉટ ઓફ ડિબેટ નથી. દીપકભાઈ,
આ સામાજિક મુદ્દો છે, પણ તમારી રાજકીય નબળાઈના લીધે આ સામાજિક મુદ્દો ઉભો થયો છે. આ નહીં, આ સામાજિક સંવેદના વાળો મુદ્દો છે, સામાજિક મુદ્દો છે, પણ તમારી ભાજપા સરકારની રાજકીય નબળાઈના લીધે આ મુદ્દો ઉભો થયો છે. આ લોકોએ આત્મહત્યા કરી છે ને દીપકભાઈ, એ તમારી ભાજપા સરકારની નાકામયાબી છે ભાઈ. ના મિસગાઈડ તમે કરો છો, તમે મિસગાઈડ કરો છો. આ સામાજિક ઇસ્યુ છે. ભારતીય જનતા પાર્ટીની રાજકીય અને તમારી દૂરંદેશી નથી. આ દેશને સુકાન ચલાવવામાં તમારા વડાપ્રધાન નાકામયાબ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ફેલ રહી છે. અમિતભાઈ, આ ટીકો તમે બીજાના માથે ના ફોડો. દીપકભાઈ, મારો સવાલ આપને એ છે, મેં ઓડિયો એમનો ડાઉન કરાવી દીધો છે અમિતભાઈને, એમને બોલવા દો જેટલું બોલવું હોય, એમને લાગે ડિબેટ એન્કર કરી રહ્યા છે, બોલવા દો. દીપકભાઈ, હું આપણી પાસે આવું છું. મારો સવાલ આપને એ છે, આપે કહ્યું કે બેકારીના કારણે અમુક સંખ્યામાં જ આંકડામાં લોકો આપઘાત કર્યો છે. આપે કીધું કે એક વ્યક્તિ મળે એ પણ બહુ મોટી વાત છે, પણ મારો સવાલ એ છે કે સામે બીજો એક આંકડો પણ તમે જુઓ. 2019માં દેશમાં 42,480 ખેડૂતો અને મજૂરોની આત્મહત્યા થઈ છે. આ બધા ભાઈ રાજકીય મુદ્દા નથી તો શું છે? ખોટું મિસગાઈડ કરો છો લોકોને. આ સામાજિક ગેપ પડ્યો છે. આ સામાજિક અમિતભાઈ, હું જવાબ લઉં દીપકભાઈ પાસે કે આપ કન્ટિન્યુ કરવા માંગો છો અડધો કલાક? નબળાઈના લીધે આવી છે દીપકભાઈ. અમિતભાઈ, આપને કન્ટિન્યુ કરી છે ડિબેટ, તો આપ કન્ટિન્યુ કરો, તો હું અને પ્રસાદભાઈ અમે ડિબેટ બહાર જતા રહીએ. એટલે મહેરબાની કરીને આને મિસગાઈડ કરવાનો પ્રયત્ન ના કરવા, હાથ જોડીને વિનંતી કરું છું. અમિતભાઈ, બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું આપને જ્યારે હું કહું ત્યારે આપ ઇન્ટરપ્ટ કરો. હું તમને પ્લેટફોર્મ આપીશ, પણ આ રીતે તમે બોલશો તો તમે બોલ્યા કરો, અમે લોકો નીકળી જઈએ, અમે ક્વિટ કરી દઈએ મીટિંગને. હું તો ડોક્ટર છું ને. નહીં, અરે તમને આંકડાકીય માહિતી નથી ખબર એટલે તમે આક્ષેપ કરો છો. નહીં કેમ? એમની આ લોકોએ મોદી સાહેબની લોકપ્રિયતામાં આત્મહત્યા કરી છે. આજે મૃત્યુના દર થયા છે, આત્મહત્યાના દર થયા છે. અમિતભાઈને બોલાવો, તમને પૂરો ટાઈમ આપો. ખોટું મિસગાઈડ કરો છો. મને તો ડિબેટ નો સબ્જેક્ટ ખબર છે દીપકભાઈ. રિપ્લાય ના આપતા દીપકભાઈ, તમે કઈ રિપ્લાય ના આપતા, એમને કન્ટિન્યુ કરવા દો. આંકડા પર પ્રકાશ પાડો, તમારી નબળાઈ અને ખુલાસા કરો, તમારી સરકારની નબળાઈના ખુલાસા કરો દીપકભાઈ. નહીં, તમારી સરકારની નબળાઈના ખુલાસો કરો. અચ્છે દિન આવ્યા છે તો આ પાડો અને કઈ રીતે બતાવો. અચ્છે દિન આવ્યા હોય, ખેડૂતની આવક બમણી થઈ હોય, લોકોને સસ્તું શિક્ષણ મળ્યું હોય, ખાનગીકરણ ઓછું થયું હોય, તેવી આંકડાકીય માહિતી આપો દીપકભાઈ. તમે મારા કરતા હોશિયાર છો તો ભાજપ અને મને બોલવા દો ને, પણ તમે જ બોલશો તો શું કરશો? કારણ કે તમારા બોલવાથી પ્રજા કઈ માનતી નથી. મને બોલવા દો ને જરા. મારા આંકડા આપ્યા એટલે તમે ઉકળી ગયા છો. તમે મને બતાવો 2019 ની અંદર તમારી પાસે આંકડા છે, બેકારીથી કેટલાના જણાના આપઘાત થઈ, કેટલા જણા કરી આપઘાત કરો તો મને બતાવો તો. તમારી પાસે છે આંકડા? આંકડા નથી ને તમે બોલો છો તમારી પાસે. ખાલી ઔપચારિક વાતચીત તો કરવાની નથી. મને બોલવા દો હવે પ્લીઝ. દીપકભાઈ, નહીં, એમનો ઓડિયો નહીં આવે. દીપકભાઈ, એમનો ઓડિયો મેં મ્યુટ કરાવી દીધો છે. દીપકભાઈ, મારે આપણી પાસે આવજો. મારે આપ મારા સવાલના જવાબ આપો. કોંગ્રેસ પક્ષ આરોપ લગાવે છે, જવાબ આપવાના અપાય આપણી મરજી, પરંતુ મારો સવાલ છે, મારા સવાલના જવાબો જોઈએ મારે, અને એના માટે આ ડિબેટ કરી. આ ચેનલના સવાલ છે, આ જનતાના સવાલ છે, એના માટે આ ડિબેટ છે. દીપકભાઈ, આપે જે વાત કરી કે 200 ને સમથિંગ આપે આંકડો કીધો કે જેના કારણે બેકારી કે ગરીબીના કારણે મોત થયા છે, પણ સામે એક આંકડો આપ આવી જો 2019માં 42,480 ખેડૂતો અને મજૂરોના મોત થયા છે. એની પાછળ આપ શું માનો? એની પાછળ શું લોજિક હોઈ શકે? મેં તમને એ જ વાતચીત કરી કે જે પહેલા તો એક જે મોટું જે છે સોશિયો ઇકોનોમિક ડિફરન્સ જે પડ્યો છે, કે બીજી જે પાક વીમા વાળી જે વાતચીત, જે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ આપણે 2 વર્ષથી જોઈ રહ્યા છીએ. પાક વીમાની અંદર તેમ છતાં પણ જે વર્ષોથી જે સિસ્ટમ ચાલતી હતી એમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે એક એવી સિસ્ટમ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો છે. સ્ટાર્ટિંગ થયું છે કે ડાયરેક્ટ ખેડૂતો જે વચેટિયાઓ જે પૈસા લઈ લેતા હતા અને પાક વીમો પહોંચતો નતો. તમે જોવા જાવ તો કેટલી પીઆઈએલ ગુજરાત હાઈકોર્ટમાં ફાઇલ કરેલી છે, એની અંદર છેલ્લા 5 વર્ષની અંદર તમે જોવા જશો તો ખેડૂતોને મેક્સિમમ પાક વીમો મળવાનો પ્રયત્ન થયેલો છે. ધીમે ધીમે આ બધી વસ્તુઓ થયેલી છે. વર્ષોથી જે કેન્દ્રની સરકારની અંદર જે પાક વીમાની જે સિસ્ટમો જે ચાલતી હતી અંદર, એ સિસ્ટમોના લીધે વીમા લેવાતા હતા પણ એ લોકોને મળતા નતા. પણ છેલ્લા 5 વર્ષની અંદર તમે જોવા જાવ તો પાક વીમો મળ્યો છે અને મળવાનું ચાલુ થયું છે. તેમ છતાં પણ સરકારે પોતે ભલે નજીવી રકમ છે 6,000 રૂપિયા, પણ તેમ છતાં પણ એ લોકોને ટ્રાન્સફર
પર. બીજી એક વસ્તુ છે કે જે ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર જે કરપ્શન થતું હતું ને મંડળીઓ જે કરપ્શન કરતી હતી એ લોકોને ડાયરેક્ટ પેમેન્ટ હવે ચાલુ થયા છે, જેથી કરીને પાક વીમામાં તમે છેલ્લા 5 વર્ષમાં તમે જોવા જાઓ, ભલે પહેલા વર્ષો પહેલા ભ્રષ્ટાચાર થયા છે, ના નથી એડમિટ, કારણ કે જે કેન્દ્ર સરકારની જે અણઘડ આવડતો ચાલતી હતી એના લીધે પણ છેલ્લા 5 વર્ષની અંદર એનો ગ્રાફ ઓછો આવ્યો છે. એટલે ખેડૂતોની સંખ્યા પણ થઈ છે. બીજું, તમારી પાસે પણ ફેક્ટ એન્ડ ફિગર્સ છે 2019ના જે આત્મહત્યાના છે, એની અંદર તમે જોવા જાઓ તો બહુ સ્પષ્ટ છે કે ગરીબી, બેકારી એની અંદર પણ આ વખતે જોવા જાઓ તમે તો ફેમિલી ડિસ્પ્યુટ્સના લીધે આપઘાતોને એના લીધે થયેલામાં સંખ્યા વધારો થયો છે, એનો વધારો થયો છે. ઓકે ફાઇન. દીપકભાઈ આપણે અટકાવવા માંગીએ છીએ. દીપકભાઈ આપણે અટકાવવા માંગુ. પ્રશાંતભાઈ આપણી પાસે આવો. પ્રશાંતભાઈ શું લાગે છે આપને? નો ડાઉટ માનીએ કે કોઈક પર્સનલ રીઝન્સ હોય, પણ ઇકોસિસ્ટમના જે રીઝન્સ છે એમાં પણ ક્યાંક લોકો ફ્રસ્ટ્રેટ થાય તો એની પણ રિસ્પોન્સિબિલિટી ઇનડાયરેક્ટલી તો ગવર્મેન્ટ પર આવે કે ના આવે? આમાં કેવું છે, સરકાર એક માયબાપ છે, દરેક જનતાનો માયબાપ સરકાર છે. છેલ્લે ક્યાંય પણ તમે અટકો સરકાર પાસે જઈ શકો છો. સરકાર હાલની તારીખમાં કાઉન્સિલિંગના ઘણા બધા ક્ષેત્રો ચલાવે છે. આપણે જો ખ્યાલ ના હોય તો મહિલા અને બાળ વિકાસ ખાતું એટલું બધું સારું કાઉન્સિલિંગ કરતું હોય છે. એ સરકાર પછી ગમે તેની હોય, પણ એ ડિપાર્ટમેન્ટની એક રોલ છે કે એ લોકો કાઉન્સિલિંગ કરે અને જે તે વ્યક્તિને અલગ દિશામાં જો ભટકતો હોય તેને પ્રોપર દિશા પર લાવવા માટે માર્ગદર્શન આપવું. ફેમિલી ડિસ્પ્યુટ માટે પણ આવા કાઉન્સિલિંગ ચાલે છે. આપણે જોઈએ છીએ કોર્ટમાં બી તમે જાઓ છૂટાછેડાનો કેસ લઈને તો જજ પહેલા એમ જ કે સમાધાન કરો, એટલે પહેલો પ્રયત્ન સમાધાનનો હોય છે. પોલીસ એ આપણી દોસ્ત છે એમ પણ. હા, એટલે એ જ રીતે પણ ઓવરઓલ તમે જોવા જાઓ તો સરકારે ત્યાં કયા પ્રકારના માનો કે લેવા જોઈએ તો જેવી રીતે આજે ફોરેનનું આપણે બધી જગ્યાએ અનુકરણ કરવું હોય છે તો ફોરેનમાં ઘરે બેઠેલો માણસ અથવા વયોવૃદ્ધ માણસને ઘેર બેઠા પેન્શન મળે છે, કંઈ પણ કર્યા વગર અમુક ઉંમર પછી, કારણ કે એ વ્યક્તિએ આટલા ટાઈમ ડ્યુરેશનમાં ટેક્સીસ ચૂકવી અને સરકારને એક આવક ઉભી કરી આપી હોય છે. એમ જો આપણે ફોરેનનું અનુકરણ કરવું હોય તો અહીંયા પણ શિક્ષિત બેરોજગારો માટે કોઈ એક મિનિમમ ભથ્થું કે એટલીસ્ટ કંઈક મોટિવેશન કે ભાઈ દરેક વ્યક્તિને કંઈક નાનો ધંધો ચાલુ કરવો છે તો એને કંઈક મોટિવેશન મળવું જોઈએ. એમ સરકાર તરફથી એવા પ્રકારના જેને કહેવાય કે યોજનાઓ આપવી જોઈએ કે સ્ટુડન્ટ લેવલે સ્ટુડન્ટ બહાર પડે અને તરત એને કંઈક નાનો મોટો રોજગાર ચાલુ થઈ જાય, જેથી એ ફ્રસ્ટ્રેશનમાં ના આવે કે ભાઈ રોજગારી નથી. વધતી જતી પોપ્યુલેશનની સાથે બેરોજગારી વધતી જ જવાની છે. આપણી પાસે ફાલ મોટો આવે છે. દર વર્ષે ગુજરાતમાંથી ઓછામાં ઓછા 5,000 એન્જિનિયર બહાર પડે છે, તો એની સામે ગુજરાત સરકારમાં 500 જગ્યા બહાર પડે છે. 5,000 નહીં ભૂલી જાઓ, પણ 500 જગ્યાઓ એન્જિનિયર માટે બહાર પડે છે. એ પછી ઇલેક્ટ્રિસિટી હોય કે મિકેનિકલ એન્જિનિયરિંગ હોય કે કમ્પ્યુટર એન્જિનિયરિંગ હોય, તો 5,000 ની સામે 500 રોજગારી જો સરકાર બહાર ના પાડી શકતી હોય તો સરકાર એવા માધ્યમ ઉભા કરે કે પ્રાઇવેટની અંદર પણ લોકોને રોજગારી મળી રહે. આજે પ્રાઇવેટની અંદર વધતું જતું ચલણ આઉટસોર્સિંગ સરકારમાં પોતામાં આવી ગયું છે અને પ્રાઇવેટ વાળા લોકો ઉપર નિર્ભર થતા ગયા છે. મશીન લર્નિંગ, મશીન મિકેનિઝમ આવી ગયું છે કે એક મશીન 3 વ્યક્તિની ગરજ સારે છે, એટલે લોકો એક મશીન વસાવે તો 3 વ્યક્તિઓને કાઢવા પડે છે. અત્યારે કોરોના પછી બિઝનેસની ઘટતી હાલતમાં લોકો લે ઓફ કરવા માંડ્યા છે, છટણીઓ કરવા માંડ્યા છે. કેટલાય લોકો બેરોજગાર થયા છે, કાઢી મૂક્યા છે, કાં તો જે લોકો ટક્યા છે એમનો 50% પગાર કાપ થઈ ગયો છે. આ બધી ઇકોસિસ્ટમની અંદર સરકાર કોઈ એક પ્રકારની યોજનાઓ અથવા તો સરકાર તરફથી ચોક્કસથી લોકોને વળતર મળે એવો પ્રયત્ન સરકાર કઈ રીતે કરી શકે સરકાર જોવાનું. હું સમજુ છું કે 130 કરોડ જનતાને દરેકના ખીચા તો ન કરી શકાય, પણ એની સામે યસ યુએસમાં ભલે પોપ્યુલેશન ઓછી છે, કેનેડામાં ને યુએસમાં, પણ દરેક વ્યક્તિ દીઠ $1,500 દરેકને આપેલા છે સરકારે અને એ સીધા ખાતામાં ગયા છે. એ આપણે સૌ જાણીએ છીએ. વ્યક્તિ દીઠ $1,500, $1,200 કે $750 જેવું ચૂકવણું કર્યું છે. તો દરેક વસ્તુમાં આપણે જો વૈશ્વિક સ્તરે પહોંચવું હોય તો આમાં પણ સરકારે પહોંચવાનો પ્રયત્ન કરવો પડશે કે વ્યક્તિગત દરેક વ્યક્તિ સુધી સરકારી લાભ કોઈ પણ કક્ષાએ કેવી રીતે પહોંચે એ સરકારે ધ્યાન રાખવાનું છે. યસ, બેરોજગારી અને લોકોનો કંટાળો, સોશિયો ઇકોનોમિક ઇસ્યુ પર જયારે વાત ચાલી રહી છે તો ફોરેનમાં તો એવા પણ ઇસ્યુ બને છે કે સોશિયલ મીડિયા ઉપર મેં કોઈ પોસ્ટ કે વિડીયો મૂક્યો, એની મને સારી લાઇક્સ ના મળી તો પણ લોકોને ફ્રસ્ટ્રેશન આવે છે. એટલે એ લાઇકિંગ ડિસલાઇકિંગ એ એક મેન્ટલ પ્રોબ્લેમ છે, એ સાયકિયાટ્રિક પ્રોબ્લેમ છે. એટલે આવા પ્રોબ્લેમ ઘર ન કરી જાય એના માટેના વિસ્તાર કેવી રીતે વધારવા એ આપણે સૌએ પહેલા જાગવાનું છે. દરેક વસ્તુમાં સરકાર નહીં આવે, સરકાર કોઈની પણ હોય, કોંગ્રેસ હોય કે ભાજપની હોય, તો વ્યક્તિ દીઠ તમારા કે મારું ઘર ભરવા સરકાર ના આવે. સરકાર એક માધ્યમ તમને ચોક્કસ ઉભું કરે
પછી એ માધ્યમનો કેવો ઉપયોગ કરવો એ તમારે જોવાનું છે. એમ ઓવરઓલ માનસિક સંતુલન કેળવવા માટેના પગલા કેવી રીતે ભરાવવા, શું કરવું, એ માધ્યમો સરકાર આપી શકશે તમને. એ દિશામાં આપણે ચોક્કસથી ઉપયોગ કરવાનો છે. જી બિલકુલ પ્રશાંતભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયા અને ચર્ચામાં જે પણ ઇનપુટ્સ આપ્યા તે બદલ આપ તમામનો આભાર. પરંતુ કન્ક્લુઝન એ નીકળી રહ્યું છે કે બે પ્રકારે, જે પ્રમાણે એક તો જે સિસ્ટમ બની છે જેનાથી બેકારી, ગરીબી, શિક્ષણમાં નિષ્ફળતા, એના કારણે જે લોકો આત્મહત્યા કરે છે, કેટલીક એ જે આત્મહત્યાના જે દાયરા છે એમાં કેટલાક દાયરા ઇનડાયરેક્ટ રીતે ગવર્મેન્ટ સુધી પહોંચતા હોય છે. ક્યાંક ગવર્મેન્ટ જાગૃત થાય, એના પર જે કામ કરવાનું છે એના પર કામ કરે તો કદાચ આંકડો ઘટી શકે છે. અને ખાસ કરીને સામાન્ય જનતા જે આંકડા છે એમાં પોતાના પર્સનલ રીઝન અને પોતાની જે બાઉન્ડ્રીઝ છે ઇન્કમની, એનાથી બિયોન્ડ જઈ અને ક્યાંક દેવું કર્યું હોય કે કોઈક લોન લીધી હોય એના કારણે પણ આત્મહત્યા લોકો કરતા હોય છે. પરંતુ સામાન્ય જનતાએ હવે વિચારવાનું છે કે આજે હું લોન લઈ રહ્યો છું, એ સરકાર નથી રીપેમેન્ટ કરવાની, મારે રીપેમેન્ટ કરવાની છે. અને ક્યાંક આ સેન્સ લોકોમાં આવશે, આ વિચાર આવશે તો ક્યાંક ફરક પડશે. કેમ કે લોકો ક્યાંક બિયોન્ડ ધ લિમિટ્સ જઈ અને કોલ લેતા હોય છે, પણ એ કોલ ક્યાંક એમનો ખોટો પડતો હોય છે અને એનું રીઝન્સ અલ્ટિમેટલી આ જોવા મળતું હોય છે. એટલે પર્સનલ રીઝનમાં પણ ક્યાંક અસંતોષ હોય, કોઈ પણ પ્રકારની તકલીફ હોય, ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક વસ્તુનું સોલ્યુશન હોય છે. ધીસ ઇઝ નોટ ધ સોલ્યુશન કે આત્મહત્યા એ સોલ્યુશન છે. એના પર પણ લોકોએ વિચારવાની જરૂર છે. અને જે પ્રમાણે પ્રશાંતભાઈએ કીધું, ક્યાંક સરકારે પણ હવે ધ્યાન દઈ અને જે ઇકોનોમીની આજુબાજુના જે સેક્ટર છે એના પર ફોકસ કરવાની જરૂર છે. આપ તમામ ચર્ચામાં જોડાયા અને જે પણ ડિબેટ કરી તે બદલ આપ તમામનો આભાર. તો આથી આજની ચર્ચા, આજનો વિષય. ફરી મળીશું એક નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી જ આપશો નમસ્કાર.